નમસ્કાર મિત્રો, હું સુરેશ પરમાર. આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં છેલ્લા 4 મહિનામાં કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કેવો એપ્રોચ રાખવો જોઈએ એ અંગેનો વિડીયો લેક્ચર છે. હવે આપ સૌ જાણતા હશો કે જાન્યુઆરી ચાલે છે અને મેમાં 24 મે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ છે. આ 4 મહિના એ ગોલ્ડન ટાઈમ કહેવાય છે. 4 મહિનામાં તમે આખી બાજી બદલી શકો એમ છો. 4 મહિનામાં કઈ રીતે એપ્રોચ રાખવો એ જાણવું બહુ જરૂરી છે, કેમ કે આ ક્રુશિયલ ટાઈમ છે. આ 4 મહિના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પ્રિલિમ ક્રેક કરી શકાય એમ છે, એટલો ટાઈમ છે, ઇનફ ટાઈમ છે. પણ કહેવાનો મતલબ એ છે કે 4 મહિના એટલે કે ફેબ્રુઆરીથી લઈને મે સુધી, એ રીતે હું માનું છું કે ફેબ્રુઆરીથી લઈને મે સુધી તો આ 4 મહિનામાં કેવો એપ્રોચ, કેવી સ્ટ્રેટેજી અપનાવી શકાય કે જેથી કરીને પ્રિલિમ ક્રેક કરી શકાય. તો એના માટે એક પૂર્વ શરત એ છે, એ જરૂરી છે. 4 મહિનામાં પ્રિલિમ ક્રેક કરવાની જ છે, પણ એ માટે જરૂરી એ છે કે જાન્યુઆરી સુધીમાં, મતલબ કે 24 મે 2026 પ્રિલિમ છે, તો જાન્યુઆરી 2026 સુધી તમારી પાસે આટલું નોલેજ હોવું જરૂરી છે. આ પ્રી કન્ડિશન માનો તો પ્રી કન્ડિશન છે. એ વગર આ પોસિબલ થોડું મુશ્કેલ છે, બરાબર, મુશ્કેલ થાય છે. જરૂરી છે કે માત્ર પ્રિલિમ ક્રેક નહીં કરવાની, એની સાથે મેઇન્સ પણ ક્રેક કરવાની છે અને સિલેક્શન પાકું કરવાનું છે. પણ એક પ્રી કન્ડિશન માનો તો પ્રી કન્ડિશન, પૂર્વ શરત એ છે કે જાન્યુઆરી 2026 સુધી તમારું આટલું કામ પૂરું થઈ ચૂકેલું હોવું જોઈએ કે જાન્યુઆરી 2026 સુધીમાં તમારે યુપીએસસી પ્રિલિમનો સિલેબસ, સીસેટ પણ આવી ગયું, મેઇન્સનો સિલેબસ, એસે, એથિક્સ, ઓપ્શનલ સબ્જેક્ટ, એના 2 પેપર, તો એ બધી કામગીરી, એ બધી તૈયારી એ જાન્યુઆરી 2026 સુધી પૂરી થયેલી હોવી જોઈએ. એટલું જ નહીં, એટલીસ્ટ 70% તો કામ પતેલું હોવું જ જોઈએ. એની સાથે સાથે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ ઓપ્શનલ સબ્જેક્ટ ડિસેમ્બર 2025 સુધી પૂરો થયેલો હોય તો બહુ સારું છે. નહીં તો જાન્યુઆરી સુધી ખેંચી શકાય. જાન્યુઆરી સુધી તમારે જો લાગે તો ઓપ્શનલ સબ્જેક્ટ, એસે, એથિક્સ ઉપર કામ કરી શકાય, ટાઈમ આપી શકાય, કોઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ એ છે કે 2026ની પ્રિલિમ જે છે એ ક્રેક કરવી છે, તો એની પહેલાં જાન્યુઆરી 2025થી લઈને જાન્યુઆરી 2026 આ 1 વર્ષ દરમિયાન તમારી પાસે આટલું કામ, આટલી તૈયારી પૂર્ણ થઈ ચૂકેલી હોવી જોઈએ. એના વગર આ શક્ય ઓછું છે, બરાબર. એટલે આશા રાખું છું કે તમે આ બધી કામગીરી, આ બધી તૈયારી પૂરી કરેલી હશે જ, અને એ પણ વિથ પ્રેક્ટિસ. એમાં સેક્શનલ ટેસ્ટ પણ આવી ગયા, બરાબર. ફૂલ લેન્થ ટેસ્ટ ના થયા હોય તો કંઈ વાંધો નહીં, સેક્શનલ, પછી જીએસના કોઈ પણ સબ્જેક્ટ હોય, સીસેટ હોય કે ઓપ્શનલ સબ્જેક્ટ હોય, એનું ટેસ્ટિંગ થઈ ચૂકેલું હોવું જોઈએ. એટલીસ્ટ 70% સિલેબસ પૂરો થયેલો હોવો જોઈએ. હા, ઓપ્શનલનું વધારે ધ્યાન આપજો. ઓપ્શનલ પૂરો થઈ ચૂક્યો હોય તો બહુ સારું છે, બરાબર. બહુ બેનિફિટ થશે મેઇન્સમાં, કેમ કે પ્રિલિમ અને મેઇન્સ વચ્ચે હવે યુપીએસસી જે છે એ ટાઈમ ઘટાડી રહી છે, બરાબર. એટલે આ એક પૂર્વ શરત છે. હવે માની લો કે આ બધું કામ થઈ ચૂક્યું છે, એ પછી આવે છે આ પૂરું થયેલું હોય તો આ રીતે કામ કરી શકાય એમ છે. જો આ નહીં થયું હોય તો આ થોડું મુશ્કેલ થઈ જશે, કેમ કે ટાઈમ વધી જશે, બરાબર. પણ માની લઈએ કે આ કામગીરી તમે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી 2026 સુધીમાં પૂરી કરેલી છે જ. હવે અહીંયા ફેબ્રુઆરીથી લઈને મે 4 મહિના જે છે, 4 મહિનામાં તમારે ટોટલી પ્રિલિમ ફોકસ્ડ થઈ જવાનું છે. બીજું કશું જ વિચારવાનું નથી, પ્રિલિમ વિશે જ વિચારવાનું છે. પ્રિલિમના જીએસના જે સબ્જેક્ટ છે, એમાં એક કોર સબ્જેક્ટ, અને એમાં પણ કયા ઇમ્પોર્ટન્ટ એરિયા છે એના વિશે જ વિચારવાનું છે. અને તમે જે પણ
શોર્ટ નોટ બનાવી છે, ક્રિપ્સી નોટ કહીએ છીએ. તો એ નોટ તમારે ધ્યાનમાં રાખવાની છે, એ વારંવાર રિવિઝન કરવાની છે. પણ એમાં એક પ્લાનિંગ હોય છે, સ્ટ્રેટેજી હોય છે. આ લખ્યું છે ઇન્ટેન્સિવ પ્રિપેરેશન, મતલબ કે કોમ્પેક્ટ મહેનત, કોમ્પ્રિહેન્સિવ મહેનત ફેબ્રુઆરીથી લઈને મે સુધી. એમાં આ રીતે ડિવાઈડ કરી શકાય એમ છે. પહેલું તો પ્રિલિમ ફોકસ થઈ જવાનું છે, બીજું કશું વિચારવાનું નહીં, મેઇન્સનું કશું વિચારવાનું નથી, બરાબર. બીજું કે અહીંયા તમારે ટાઈમ વધારે આપવો પડશે, મિનિમમ 10 કલાક તો આપવા પડશે. 10થી 12 કલાક પર ડે તમારે વાંચવું પડશે, તૈયારી કરવાની છે. એ સિવાય સોર્સિસ, હવે સોર્સિસ જે છે એ લિમિટેડ કરી નાખજો. કોઈ પણ સબ્જેક્ટ હોય, હિસ્ટ્રી હોય, પોલિટી હોય કે કરંટ અફેર્સ હોય, મેક્ઝિમમ 2 સોર્સ. યુપીએસસીનો એક આ ફંડા ગણો તો ફંડા, પ્રિલિમ હોય કે મેઇન્સ હોય, આખી યુપીએસસીમાં બરાબર વધુમાં વધુ 2 સોર્સ અને મલ્ટિપલ રિવિઝન. મિનિમમ સોર્સિસ, મેક્ઝિમમ રિવિઝન. માની લો કે એ પણ આ સ્ટેજમાં તમે કરી દીધું હશે, એટલે મેક્ઝિમમ 2 સોર્સ અને મલ્ટિપલ રિવિઝન. કરંટ અફેર્સ ઘણા પૂછતા હોય છે કે હવે મે મહિનામાં પ્રિલિમ છે, તો કયા મહિના સુધી કરંટ તૈયાર કરવું અથવા કયા મહિનાથી સ્ટોપ કરી દેવું. માર્ચ સુધી કરી શકાય. અને જો વિશ્વાસ ના આવતો તો 15 એપ્રિલ સુધીના કરંટ અફેર્સ તમે એ જોઈ શકો, બરાબર. એનું કમ્પાઇલેશન પણ આવતું હશે, એ પણ તમે એમાંથી તૈયાર કરી શકો એમ છો, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આવી જઈએ ફેબ્રુઆરી માર્ચ, આ 2 મહિના તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બધા ઇમ્પોર્ટન્ટ છે. ફેબ્રુઆરી અને માર્ચ એમાં તમારે કઈ રીતે કામ કરવાનું છે. ફેબ્રુઆરી અને માર્ચ જો ડેની વાત કરીએ તો લગભગ 59 ડેઝ છે. હવે આટલા દિવસોમાં તમારે પહેલું રિવિઝન પૂર્ણ કરી દેવાનું છે. રિવિઝન એટલે કે રીડિંગ નહીં, તમારે પ્રિપેર જ કરવાનું છે, ફરીથી પ્રિપેર કરવાનું છે, ડીપમાં જઈને પ્રિપેર કરવાનું છે. અને એ ધ્યાન રહે કે માત્ર પ્રિલિમને ધ્યાનમાં રાખીને જ પ્રિપેર કરવાનું છે. મતલબ કે કોઈ પણ ટોપિક, જેમ કે હિસ્ટ્રી તો એમાં એન્શન્ટ ઇન્ડિયા, તો એમાં પણ હવે તમારે કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે એના પર ફોકસ કરવાનું છે, એમાં ડીપમાં જવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ફેબ્રુઆરી અને માર્ચ તો એમાં કોર સબ્જેક્ટ હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ, બરાબર. કોર સબ્જેક્ટ જે છે, કોર સબ્જેક્ટ, અને એમાં પણ સ્ટેટિક હોય, બેઝિક કોન્સેપ્ટ બધું તૈયાર કરી નાખવાનું છે. અને એના રિલેટેડ કરંટમાં જે પણ પાછલા 1 વર્ષમાં થયું હોય તો એ તમારે તૈયાર કરવાનું છે. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઉપર ફોકસ કરી દેજો, બરાબર. એટલે ફેબ્રુઆરી અને માર્ચમાં પહેલું રિવિઝન આવશે, બરાબર. કોર સબ્જેક્ટનું દરેક સબ્જેક્ટમાં કયા ઇમ્પોર્ટન્ટ એરિયા છે એના રિલેટેડ કરંટ અફેર્સ, તો એ તમારે તૈયાર કરવાનું છે. અને એવરી સન્ડે તમારે દરેક સબ્જેક્ટના જીએસના સેક્શનલ ટેસ્ટ લેવાના છે. કે એન્શન્ટ ઇન્ડિયા તો એનો ટેસ્ટ, મિડલ ઇન્ડિયા તો એનો ટેસ્ટ, કોન્સ્ટિટ્યુશન તો આટલા જે ચેપ્ટર છે એનો ટેસ્ટ, બરાબર. ઇકોનોમી તો આટલા ટોપિક એનો ટેસ્ટ. અને એની સાથે સીસેટ એને નેગ્લેક્ટ ના કરતા, કેમ કે સીસેટના લીધે પણ ઘણા રહી ગયા છે, બરાબર. એટલે સીસેટ એનું પણ પહેલું રિવિઝન અહીંયા તમારે કરવાનું છે. અને એનો પણ સેક્શનલ ટેસ્ટ અહીંયા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન દર રવિવાર આખો અલગ જ કરી નાખજો, એ માત્ર ને માત્ર ટેસ્ટ માટે. સેક્શનલ ટેસ્ટ, જીએસના સેક્શનલ ટેસ્ટ અને સીસેટના એ સેક્શનલ ટેસ્ટ. પછી મેથ્સ, રિઝનિંગ કે પછી પેલો રીડિંગ, તો એનો ટેસ્ટ લઈ શકો, બરાબર. હવે ફેબ્રુઆરી માર્ચમાં આ રીતે કામગીરી. પછી એપ્રિલના 30 દિવસ છે, તો એપ્રિલના 30 દિવસમાં તમારે સેકન્ડ રિવિઝન કરવાનું છે. સેકન્ડ રિવિઝન આવશે અને એમાં પણ ફરીથી કોર સબ્જેક્ટ, એના ઇમ્પોર્ટન્ટ એરિયા અને પીવાયક્યુ જોતા રહેજો. પીવાયક્યુ ખાસ કરીને પાછલા 10 વર્ષના પ્રિપેર જ કરી નાખવાના, જીએસના, સીસેટના એ પ્રિપેર જ કરી નાખવાનો છે, બરાબર. એટલે એ કામગીરી ચાલુ રહેશે. અને એ સિવાય પાછો અહીંયા દર રવિવારે ટેસ્ટ લેવાનો છે. હવે અહીંયા થોડો ચેન્જ થશે.
અહીંયા આ ફેઝમાં કેવું હતું કે સેક્શનલ ટેસ્ટ તમે લેતા હતા. હવે તમારું રિવિઝન પૂરું થઈ ચૂક્યું છે, બરાબર. સેકન્ડ રિવિઝન એપ્રિલમાં શરૂ થઈ ચૂક્યું છે, એટલે હવે તમે કેપેબલ છો અને કરી શકાય એમ છે કે ફૂલ લેન્થ ટેસ્ટની પ્રેક્ટિસ કરો અને કરવાની જ. એપ્રિલમાં દર રવિવારે પણ લઈ શકો અથવા તો 3-3 દિવસના અંતરે પણ ફૂલ લેન્થ ટેસ્ટ લેજો જ, બરાબર. હવે આ જે ટેસ્ટ છે ફૂલ લેન્થ ટેસ્ટ એ જીએસનો હોય કે સીસેટનો હોય, તો યુપીએસસીના જે પેપર છે એ આપ જાણતા હશો, જીએસનું પેપર, સીસેટનું પેપર, તો એક જ દિવસે એ પ્રિલિમની એક્ઝામ હોય છે અને મોર્નિંગ સેશન સવારે 9:30 થી 11:30 જીએસ પેપર 1 હોય છે અને 2:30 થી 4:30 એ સીસેટ પેપર 2 હોય છે, બરાબર. બસ આ જ ટાઈમિંગ તમે સેટ કરી નાખો કે સવારે 9:30 થી 11:30 જીએસનો ટેસ્ટ, મોક ટેસ્ટ લઉં અને 2:30 થી 4:30 એ સીસેટનો ટેસ્ટ લો. આનાથી ફાયદો એ થશે કે આપણું એક હેબિટ પડી જશે, એક ટેવ પડી જશે અને એક એક્ઝામનું વાતાવરણ જેવું ક્રિએટ થશે. મતલબ કે વિધિન ટાઈમ ફ્રેમમાં તમારા જીએસનો ફૂલ લેન્થ ટેસ્ટ આપવાનો છે 9:30 થી 11:30 સુધી, અને 2:30 થી 4:30 એ સીસેટનો ટેસ્ટ આપવાનો છે, અને એ પણ ટાઈમ લિમિટમાં, મતલબ કે 2 કલાકનું પેપર હોય છે, બરાબર. તો એ રીતે તમારે એપ્રિલમાં કામ કરવાનું છે, બરાબર. પછી મોટાભાગે શું હોય છે, છેલ્લા 5-6 વર્ષથી મોટાભાગે એ મેના છેલ્લા વીકમાં પ્રિલિમની એક્ઝામ હોય છે. આ વખતે 24 મે એક્ઝામ છે. 4-5 દિવસ આમ કાઢી નાખો તો 20 દિવસ મળશે, મેના 20 દિવસ. આ મેના 20 દિવસ જે છે તો એમાં 10 દિવસ ફરીથી ત્રીજું રિવિઝન કરી નાખજો ફટાફટ, અને અહીંયા તમારી બનાવેલી ક્રિપ્સી નોટ્સ એનો ઉપયોગ કરજો. હવે ડિટેલમાં ચોપડીઓ વાંચવાની કોઈ જરૂર નહીં. તમે જે નોટ બનાવી હોય એ નોટ દરેક સબ્જેક્ટની, કરંટ અફેર્સની કે જે પણ હોય, ફિઝિકલ હોય, ડિજિટલ હોય, તો એનું રિવિઝન ફટાફટ કરી લો. એની સાથે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હોય ઇમ્પોર્ટન્ટ, તો એ પણ તમે તૈયાર કરી નાખો, કેમ કે ફેક્ટ જે છે એ વારંવાર એ રિપીટ કરવી પડતી હોય છે, નહીં તો ભૂલાઈ જવાય છે. એટલે મેના 20 દિવસ છે, એમાં 10 દિવસ જે છે, 10 દિવસ તો એ તમારી નોટ એનું થર્ડ રિવિઝન કરી નાખો. એ સિવાય ફેક્ટ જેટલી પણ છે ઇમ્પોર્ટન્ટ, તો એટલે કે પાછલા 1 વર્ષમાં, તો એ ફેક્ટ જોઈ લો. મેપિંગ કરજો, બરાબર, એ પણ ઇમ્પોર્ટન્ટ છે જ. અને જે પણ ટેબલ હોય તમે બનાવેલા કે એ કરંટ અફેર્સમાં આવતા હોય તો એ જોઈ લો, બરાબર. અને ફૂલ લેન્થ ટેસ્ટ આપવાના છે જીએસના. ટોટલ કહીએ તો આ દરમિયાન બધી રીતે ગણીએ તો જીએસના ઓછામાં ઓછા 15 જેટલા મોક ટેસ્ટ આપી દેજો, અને સીસેટના 10 જેટલા મોક ટેસ્ટ આપી દેજો, બરાબર. અને એના પરથી તમને આઈડિયા મળી જશે કે આપણો સ્કોર કેવો થાય છે, કયા નવા ડાયમેન્શન છે મોકમાં, જે નવા ડાયમેન્શન હોય કોઈ ટોપિકમાં, તો એ પણ આપણને ખબર પડે, અથવા કઈ રીતે ટ્વિસ્ટ કરે છે ક્વેશ્ચન એ પણ ખબર પડી જાય, બરાબર. અને એ મોકના જે પ્રશ્ન હોય તો એક્સપ્લેનેશન સાથે હોવા જોઈએ એના આન્સર, અને એ પણ તૈયાર કરી નાખવાના, બરાબર. ટૂંકમાં મેમાં આ કામગીરી તમારે કરવાની છે. એની સાથે ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે પોતાની હેલ્થ, પીક્યુ પર ભાર મૂકજો. ફિઝિકલ કોશન, તંદુરસ્તી જાળવી રાખવાની, કેમ કે બધું કામ જે છે એ આપણા શરીરથી કરવાનું છે, બરાબર. કેમ કે ઘણા બધા એવા કેન્ડિડેટ હોય છે કે છેલ્લા મહિનામાં બીમાર પણ પડી જાય છે. 14-15 કલાક મહેનત કરવાની કોઈ જરૂર છે નહીં. આ તમને હેબિટ હોય તો કરી શકો, બાકી હું માનું ત્યાં સુધી 10-12 કલાક ઇનફ છે, પણ ઓછામાં ઓછા 10 કલાક તો રાખજો જ. સાથે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણી હેલ્થ જળવાઈ રહે, અને એ માટે જે પણ કરવાનું હોય એ તમારે કરવાનું જ છે. બીજું કે જ્યારે પણ પ્રિલિમ હોય તો બને ત્યાં સુધી, મતલબ કે મેના છેલ્લા વીકમાં, આમ તો આખી યુપીએસસી લાગુ પડે છે, બને ત્યાં સુધી નેગેટિવ થોટ્સ નહીં લાવવાના, પોઝિટિવ રહેવાનું.
બીજું કે એવા લોકોથી દૂર રહેવાનું જે આપણને ડીમોટિવ કરે, બરાબર, એ પણ જરૂરી છે જ. અને એક્ઝામની આગલી રાતે બરાબર ઊંઘ લેવાની, એક્ઝામ હોલમાં વહેલા પહોંચી જવાનું, લેટ નહીં થવાનું. એક્ઝામ હોલમાં પછી જીએસમાં 100 ક્વેશ્ચન હોય છે, દરેક ક્વેશ્ચનના 2 માર્ક, એ રીતે 200 માર્ક, અને એ જ મેરિટમાં ગણાતું હોય છે. સીસેટ ક્વોલિફાઈંગ પેપર છે, સીસેટના 80 ક્વેશ્ચન, એના માર્ક્સ તો 200 જ છે, પણ એ ક્વોલિફાઈંગ છે, બરાબર. બીજું કે જે આવડે, ઘણા લોકો પૂછતા હોય છે કે શું સિક્વન્સમાં આપણે સર્કલ કરતા રહું, એવું નહીં કરવાનું. જે પણ ક્વેશ્ચનના આન્સર આવડતા હોય, જીએસ હોય કે સીસેટ હોય, તો પહેલાં એ ટીક કરી દેજો, એટલે કે સર્કલ કરી દેજો. અને પછી જ્યાં કન્ફ્યુઝન હોય તો પ્રોબેબિલિટીનો નિયમ એ એપ્લાય કરી શકો એમ છો. પણ કહેવાનો મતલબ એ છે કે પહેલાં જે આવડતું હોય તો એ પહેલાં એટેમ્પ કરી લેજો. જીએસના જે 100 ક્વેશ્ચન છે, 100 ક્વેશ્ચન 2 કલાક, અને મિનિટમાં કન્વર્ટ કરીએ તો આપણે 60 દુ 120 મિનિટ, 60 દુ 120 મિનિટ, અને 100 ક્વેશ્ચન 10-15 મિનિટ આમથી આમ કાઢી નાખો તો તમારી પાસે પ્રત્યેક ક્વેશ્ચન માટે 70 સેકન્ડ જેટલું રહેશે, બરાબર. હું તો માનું છું કે, અને અમે આવું કરતા, 1 મિનિટમાં ટ્રાય કરજો કે દરેક ક્વેશ્ચન માટે 1 મિનિટ, સીસેટમાં 1.25 મિનિટ, બરાબર. તો એ થઈ જ જવો જોઈએ, આ ભૂલ ના થાય. બીજું કે ઘણા એ પૂછતા હોય છે કે કેટલા ક્વેશ્ચન એટેમ્પ કરવા જીએસમાં અને સીસેટમાં. આમ તો હું માનું ત્યાં સુધી જીએસમાં 100 ક્વેશ્ચન હોય છે, ટ્રાય કરજો કે 70-80 તો થાય, 80 તો ટીક થવા જોઈએ, આ હું માનું છું, બરાબર. સીસેટ જે છે, સીસેટ 80 ક્વેશ્ચન છે, તો એમાંથી 60 જેટલા ટીક થાય તો બહુ સારું છે. ટ્રાય કરજો. એટલે આ રીતે તમારે કામ કરવાનું છે. આ એક સ્ટ્રેટેજી છે પ્રિલિમ માટે, માત્ર પ્રિલિમ માટેની, બરાબર. આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થશે, હેલ્પફુલ થશે. છતાં પણ કોઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો, મને પૂછી શકો એમ છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.